નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાશીર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી ભૂમાફિયાઓ તથા અસામાજિક તત્વો દ્વારા વકીલો પર જાનલેવા હુમલાઓ તથા હત્યા સુધીની ઘટનાઓ ઘટી રહી છે। જેણે હવે કાયદાના નિષ્ણાતો પણ પોતાની જાત પોતાના પરિવાર માટે અસલામતી અનુભવી રહ્યા છે, જેથી લઈને વકીલો પોતાનું રક્ષણ માટે ગુજરાત સરકાર વકીલ રક્ષણ અધિનિયમ કોઈ એવો કાયદો પસાર કરે જેથી લઈને વકીલોને રક્ષણ મળે તથા સલામતી મળે તેવી માંગણી સાથે ગુજરાતભરમાં વકીલો દ્વારા સંગઠન રૂપે જે બાર એસોસિએશન જે છે વકીલોના તેના સ્વરૂપે સ્થાનિક લેવલે જે આવેદનપત્ર આપી અને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા ખાતે પણ વિજાપુર બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા મહેસાણા કલેક્ટર ઠરાવેલ જે સ્થાનિક વિજાપુર મામલતદાર કચેરી ખાતે મામલતદાર જે.એસ. પટેલને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ રતનભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રોહિત બ્રહ્મભટ્ટ, મંત્રી ધનંજય ઉપાધ્યાય અને સહતંત્રી તંજીલ સૈયદ તથા વિજાપુર બાર એસોસિએશનના એડવોકેટ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।